78માં સ્વાતંત્ર્ય પર્વની પોરબંદર જિલ્લા કક્ષાની ઉજવણી કલેક્ટર એસ.ટી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આન બાન અને શાન સાથે કરાઈ હતી. જિલ્લા કલેક્ટરે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી સૌએ રાષ્ટ્રગાન કર્યું હતું. તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. રાષ્ટ્રીય પર્વના અવસરે કલેક્ટરે જણાવ્યું હતું કે આપણા દેશની ભૂમિ માત્ર માટી નથી, તેના કણકણમાં શૂરવીરતા, સાહસ અને સમર્પણની ગાથા છે. આઝાદીના આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અસંખ્ય વીર વિરાંગનાઓએ બલિદાન આપ્યા છે. આવા અનેક સપૂતોના બલિદાનના પરિણામે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને સદીઓ બાદ સ્વતંત્રતાનું સપનું સાકાર થયું. પોરબંદર તો મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે. વિશ્વ વિભૂતિ મહામાનવ મહાત્મા ગાંધીજીને આજે યાદ કરીએ તેમ કહ્યું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં તાજેતરમાં છેલ્લા 30 થી 40 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ થયો હોવાની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રે લોકોની મુશ્કેલી દૂર કરવા પગલાં લીધા છે. આ અંગે કાયમી આયોજન માટે તંત્ર કટિબદ્ધ છે. સાગર પુત્રો માટે ડીઝલ સેલ ટેક્સ રિફંડ પેટે 36 કરોડથી વધુનું ચૂકવણું કરાયું છે. વિવિધ યોજના હેઠળ ₹15 કરોડથી વધુની સહાય માછીમારોને ચૂકવાઈ છે. પશુપાલન ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા જિલ્લાના પશુપાલકોને 2 કરોડની સહાય ચૂકવાઈ છે. અકસ્માત વીમા યોજના હેઠળ 22 ખેડૂતોને 44 લાખની સહાય તેમજ પીએમ કિસાન યોજના અંતર્ગત 47,000થી વધુ ખેડૂતોને ₹17,000 લાખથી વધુની સહાય ચૂકવાઈ છે. આવાસ વિહોણાઓને ઘરનું ઘર આપવા, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા, અનાજ વિતરણ વ્યવસ્થા, વિદ્યાર્થીઓના હિતમાં વિવિધ યોજનાઓ, બાગાયતી અને ખેતી ક્ષેત્રે જિલ્લામાં યોજનાઓની અમલવારી, જિલ્લા પંચાયત અને પોલીસ વિભાગની કામગીરી સહિત વિવિધ વિભાગોની કામગીરી અને ફલશ્રુતિ જણાવી હતી. નાગરિક સેવાઓ માટે એક ઝુંબેશના ભાગરૂપે કામ કરનાર વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મયોગીઓને કલેક્ટર ધાનાણીએ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે પોલીસના ડોગ યુનિટે વિવિધ કરતબો રજૂ કરવાની સાથે ડીવાયએસપી સુરજીત મેહડુએ નવા કાયદાની સમજ આપી હતી. કલેક્ટર દ્વારા વિકાસના કામો માટે ₹25 લાખનો ચેક આયોજન અધિકારી જેસી ઠાકોરને અર્પણ કરાયો હતો. સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે બોખીરાના ચામુંડા મહેર ગરબા મંડળે પ્રાચીન ગરબો અને મણિયારો રાસ, મોકર પ્રાથમિક શાળાના બાળકોએ રાધે કૃષ્ણનો રાસ, સપ્તકલા એસોસિએશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે વીરાંજલિ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર યોગ પિરામિડ, કરાટેનું નિદર્શન સહિતના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા, જેમાં શ્રેષ્ઠ કાર્યક્રમ રજૂ કરનારાઓનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. કલેક્ટર તથા અન્ય મહાનુભાવોના હસ્તે સરાહનીય કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમને અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, નિવાસી અધિક કલેક્ટર આર.એમ. રાયજાદા, પ્રાંત અધિકારી એસ.એ. જાદવ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.